માઢેલો હીરલે ગઢેલો આયા ભલે માઢેલો બ્યુટીફુલ છે તારો લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલો જોડે. હિંમત છે ઘણી પણ પેલું હિંમત છે ગાવું ઘણું છે પણ તાકાત થઈ મારા અંદર એટલે સોરી પણ બેન માટે ખૂબ ખૂબ. ચલો ના બજાર મેં चांद वाला मुखड़ा लेके चलो ना बाजार पागल प्रेमी हो गया घायल तेरे प्यार में માટલા ઉપર માટલો ને માટલામાં ટોળે માટલા ઉપર માટલો ને માટલામાં ટોળે બદલો પ્રેમ કરીશ તો અહીં બને રોડે રોડે રોડે. અમારા ફિલ્મને લઈને અત્યારે 2 બાટલા ચડાઈને આવ્યો સીધો. અંગ્રેજ જીવે છે ફિલ્મ આવે છે મારી અને અત્યારે આમ તો ગાવાનું લખવાનું એક્ટિંગ કરવાનું ઘણા વર્ષોથી ચાલતું હતું પણ ડિરેક્શન સુધી સિંગિંગ કરેલું છે અને અદ્ભુત અને અવિસ્મરણીય સંગીત એમની પાસે શ્રી આજે મને અહીંયા આવીને બહુ જ ગમ્યું. મને લોકોએ સાથ સહકાર આપ્યો, સન્માન આપ્યું. થેન્ક યુ ઓલ. શેના માટે લોકો માટે સન્માન મળે છે? મને આજે એવોર્ડ આપીને બધાએ સન્માનિત કરી અને મને ખૂબ મજા આવી. શેના માટે એવોર્ડ આપ્યો છે મેડમ? મને બેસ્ટ કથકનો અને ડાન્સ માટેનો એવોર્ડ આપ્યો છે. મારું નામ નાયક રીમા છે અને અહીંયા ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે એવોર્ડ શોનો અને એઝ અ મેકઅપ આર્ટિસ્ટ તરીકે મને ફર્સ્ટ એવોર્ડ મળ્યો છે. કેવું લાગ્યું એનું આયોજન? બહુ જ સરસ છે. જયેશભાઈ છે. હું બ્યુટિશિયન છું, મોડલ છું અને સોશિયલ વર્કર છું. મને અહીંયા ગાડી ગુજરાત ગ્લેમ સેલિબ્રિટી એવોર્ડ ફંક્શનમાં એઝ અ સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવેલી છે. હર્ષિદાબેન પંચાલનું બહુ સરસ ઇવેન્ટ છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. આવી પ્રગતિ કરતા રહે અને ઇવેન્ટ કરતા રહે. આજનું આયોજન કેવું લાગ્યું તમને? આજનું આયોજન બહુ સરસ છે. આવી રીતે જે ઇવેન્ટમાં આયોજન થશે તો પ્રોગ્રામ બહુ સારી રીતે આગળ વધશે. मुस्कान शेख और मैं यूपी बिहार से आई हूँ. मैं एक इन्फ्लुएंसर हूँ और छोटी मोटी एक्टिंग करती हूँ अलहमदुलिल्लाह और अच्छे खासे फॉलोवर्स और काफ़ी लोग जानते हैं भी मुझे आप लोगों की प्यार सपोर्ट से. और थैंक यू सो मच टू ऑल कि मुझे इस इवेंट पे इनवाइट करके बुलाया और इतना सारा प्यार दिए, सपोर्ट दिए और हम इस काबिल समझे कि हमें सम्मानित किए. तो थैंक यू सो मच नकुल भाई, आपको आए आप भी बहुत बहुत शुक्रिया आपका कि इवेंट में बुलाया मुझे इन्वाइट करके. और मैं जोधपुर राजस्थान से हूँ और जोधपुरी परफेक्ट वेब आपने नाम सुना ही होगा. आपका नाम देखिए. और आज आपको यहाँ आके कैसा लगा प्रोग्राम? यहाँ पे आके हमें बहुत अच्छा लगा और बहुत बढ़िया एक्सपीरियंस था. और मेरे को यहाँ पे ग्लैम सेलिब्रिटी अवार्ड में बुलाया और जो मान सम्मान दिया उससे मैं दिल से रेडी हूँ. आप क्या कहना चाहेंगे? मुझे भी यहाँ आके बहुत अच्छा लगा. आप सभी का बहुत बहुत धन्यवाद. ये कितने सालों से कभी भी ऐसे प्रोग्राम में कई बार गए हो कि फर्स्ट टाइम ऐसा आपका है? नहीं, मैंने आगे प्रोग्राम सारे किए हैं और अहमदाबाद गुजरात में मेरा पहला. जब आपको इनवाइट किया तो आपको कैसा लगा कि मुझे जाना है? मेरे को इनवाइट किया तो ये मेरे लिए एक नया वो कहते हैं ना नया एक्सपीरियंस था और मुझे बहुत अच्छा लगा. અમારું જે નવું મૂવી આવી રહ્યું છે જેનું શૂટિંગ લગભગ પતી જ ગયું છે અને ટ્રેલર લોન્ચ થઈ ગયું છે તો એના વિશે થોડું જણાવશો? નમસ્કાર, મારું નામ છે લિપિ ત્રિવેદી અને અમારું અત્યારે ફિલ્મ આવી રહી છે અંગ્રેજ જીવે છે. એનું ટીઝર લોન્ચ થયું છે અને ટીઝર બહુ જ સરસ છે. યુટ્યુબ ઉપર અવેલેબલ છે. અંગ્રેજ જીવે છે આ નામથી સર્ચ કરશો તો આપ ટીઝર જોઈ શકશો અને
ફિલ્મમાં મારું જે પાત્ર છે એ એક એવું પાત્ર છે જે કદાચ દરેક વ્યક્તિ એની સાથે કનેક્ટ કરી શકશે. આજકાલ એવું જોવા મળે છે કે માત્ર એવું જ નહીં કે જે લોકો વેસ્ટર્ન કલ્ચર અપનાવે છે, પણ આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ છતાં કોઈને જો અંગ્રેજી બોલતા ના આવડતું હોય તો એના પ્રત્યે અણગમો થાય, કે કોઈ વેસ્ટર્ન જે રીત રિવાજ છે કે એટીટ્યુડ છે કે આપણામાં જે ઢબ છે રહેવા કરવાની, એમાં પણ જો એક અમુક જાતની ડિસિપ્લિન કે જે રીત કહેવાય એ ન હોય ને તો એના પ્રત્યે આપણને અણગમો થતો હોય. એટલી બધી આપણે વેસ્ટર્નાઇઝ જે કલ્ચર છે એના તરફની અત્યારે દોડ મૂકી દીધી છે, એ લોકોને કદાચ આપણે બહુ ઓછા ગણતા હોઈએ છીએ. તો એવું જ એક કેરેક્ટર છે અને પછી એને સમજાય છે કે હિન્દુસ્તાન શું છે, હિન્દુસ્તાનની જે સંસ્કૃતિ છે એનું શું મહત્વ છે, એવું કેરેક્ટર છે. સરસ મજાની સ્ટોરી છે. ડિરેક્ટર દેવ પગલી અને અમારા પ્રોડ્યુસર છે દીપક માંગરોળિયા, એ લોકોએ પુષ્કળ મહેનત કરી છે. સરસ બહુ જ સારા ઇન્ટેન્ટથી આ ફિલ્મ બની છે અને બસ બધા ફિલ્મ જોવા જાઓ એટલી રિક્વેસ્ટ છે. અને 100% સીટ ભરાય થિયેટરની અને થિયેટરમાં ફિલ્મ સર્વાઈવ કરે, સરસ રીતે ચાલે અને હિટ જાય, એના માટે બસ સૌનો સાથ સહકાર જોઈએ. આ મૂવીઝમાં તમને શું ખાસ અનુભવ છે? મૂવીમાં ખાસ અનુભવ એ કે શૂટિંગ કરવાની તો બહુ જ મજા આવી. એક્ટર્સ જે હતા એ બધા બહુ જ સરસ હતા. એક સરસ મજાની વાત કે અમે એક સિક્વન્સ જ્યારે શૂટ કરી રહ્યા હતા ત્યારે મારો સાયકલ ઉપર એક સીન છે અને એટલે સાયકલની સીટ ઉપર જે મારા કો એક્ટર છે બેઠા છે, બિમલ ત્રિવેદી સર છે સાથે, એ ચલાવી રહ્યા છે ને હું આગળ બેઠી છું અને બહુ જ આમ લાંબો આંટો માર્યો હતો. એ બહુ જ ઘણા વખત પછી આવો એક એક્સપિરિયન્સ મળ્યો અને સાયકલ ચલાવતા ચલાવતા લપસી ગયા હતા. જનતાને શું મેસેજ આપશો? ગુજરાતની જનતાને મેસેજ એ જ કે ગુજરાતી ફિલ્મ્સને વધાવી લો. જેટલું આપણે સાઉથમાં કે મહારાષ્ટ્રમાં જોઈએ છે કે લોકો રિજનલ ફિલ્મ્સને બહુ જ વધાવી લે છે, પોતાની ભાષાની પિક્ચરને જોવા જાય છે, જેટલું માન આપે છે, બસ એ જ રીતે ગુજરાતી સિનેમાને પણ જોવા જાઓ. રાઠોડ, તમે મને ઘણી બધી ગુજરાતી મૂવીઝમાં જોયો હશે. છેલ્લે મારી ફિલ્મ આવી મારણ અને નેશનલ એવોર્ડ મળ્યો એમાં પણ હતો. અને અમે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે અંગ્રેજ જીવે છે. દેવ પગલી સાહેબે એને ડિરેક્ટ કરી છે. હવે લોકોમાં ક્યુરિયોસિટી એ છે, અમારું ટીઝર આવી ગયું છે, પોસ્ટર આવી ગયું છે યુટ્યુબ પર. અમારું ટીઝર આવી ગયું છે, અમારું પોસ્ટર આવી ગયું છે જે યુટ્યુબ પર છે. દેવ પગલી સાહેબના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ છે, તમે એને ફોલો કરી શકો છો, જોઈ શકો છો. ક્યુરિયોસિટી લોકોનામાં એ છે કે અંગ્રેજ જીવે છે ટાઇટલ કેમ? તો આ ફિલ્મ એ આપણી ભારતીય સંસ્કૃતિ વિશે વાત કરે છે, એના કલ્ચર વિશે વાત કરે છે. વેસ્ટર્નાઇઝ થઈ ગયા છે, કશું વાંધો નહીં, થવું જોઈએ. કપડાથી, પહેરવેશથી, બોલીથી, એમાં કશું જ ખોટું નથી કે વેસ્ટર્નાઇઝ થાઓ, વેસ્ટર્ન કલ્ચરને અપનાવો. પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ભાષા છે, અત્યારે કડકડાટ લોકો ઇંગ્લિશ બોલી જાય છે પણ સંસ્કૃતનો એક શબ્દ બોલાતો નથી એમાં, તો આપણે છોડી દીધું છે. તો એ કલ્ચરને પાછું, એ સંસ્કારને પાછું લાવવાની વાત છે આ ફિલ્મની અંદર, કે કેવી રીતે ભારતીય પરંપરામાં અને ભારતની સાંસ્કૃતિક પરંપરા સાથે બધાએ તમામે જીવવું જોઈએ. આપણા જે મહાન મહાન ગ્રંથો છે, એ મહાભારત હોય, રામાયણ હોય કે ગીતા હોય, એ ગીતાનું જે જ્ઞાન છે ને એ એકચ્યુઅલી ફોરેનમાં ગયું છે અને ત્યાંથી પછી એ લોકોએ કલ્ટિવેટ કર્યું, ઇંગ્લિશમાં લખ્યું અને આપણે હવે એને માની રહ્યા છે. પણ એકચ્યુઅલી જ્ઞાન છે આપણા ગ્રંથો. અને આ રિસર્ચ તમે જો કોઈ કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણા ઋષિ મુનિઓએ આપણને જે જ્ઞાન આપ્યું ને એનો આપણે ઉપયોગ ના કરી શક્યા, પણ એ લોકોએ કરી લીધો. અને એ જ બાબતની આ ફિલ્મ છે અને એટલે જ ટાઇટલ છે કે અંગ્રેજ જીવે છે. અંગ્રેજ ક્યાં જીવે છે? તો આપણા મનમાં ને આપણા વિચારો. મૂવી વખતે કોઈ તકલીફ પડી ખરી કે જ્યાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તમને? ના સર, કોઈ પણ પ્રકારની તકલીફ મૂવી વખતે પડી નથી, કેમ કે દેવ પગલી સાહેબના ટીમનું તમામ લોકોનું મેનેજમેન્ટ એટલું સુંદર હતું. અમે લોકોએ આ ફિલ્મનો અમુક ભાગ ફોરેનમાં પણ શૂટ કર્યો છે અને એ વખતે પણ અમને કોઈ તકલીફ નથી પડી. ધોરણ 6માં ભણું છું. આજે હું આજે કઈ જગ્યાએ તમે શેનો એવોર્ડ આપવામાં અહીંયા મને બહુ સરસ લાગ્યું. અહીંયા મને ચાઇલ્ડ એક્ટર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે ફર્સ્ટ ટાઈમ.